સો જયમીન, આજે હનુમાન જન્મોત્સવ છે અને હનુમાનજીનો આટલો મોટો દિવસ છે, તો તમને શું લાગે છે કે આપણે હનુમાનજી પાસેથી લાઈફમાં શું શીખી શકીએ? હનુમાનજી પાસે શીખવું હોય ને તો સૌથી મોટી વસ્તુ શીખી શકાય આપણે એમની ભક્તિ. જ્યારે શ્રી રામ અને લક્ષ્મણ વનમાં આવતા હતા ત્યારે હનુમાનજીને ખબર નથી કે કોણ છે, ત્યારે તે વેશ બદલીને એમની સામે પ્રકટ થયા હતા. જ્યારે શ્રી રામ અને લક્ષ્મણે એમનો પરિચય આપ્યો એમને, તો એમને તરત જ નામ સાંભળીને જ ખબર પડી ગઈ કે આ પ્રભુ છે, આ મારા પ્રભુ છે. અને એ ક્ષણથી એમને એમનું આખું જીવન ખાલી શ્રી રામ માટે સમર્પિત કરી દીધું. એટલે એમની ભક્તિ સૌથી જે કહેવાય ને આપણે નેક્સ્ટ લેવલની ભક્તિ છે. એટલે એ ભક્તિ આપણે એમના જોડેથી શીખવી જોઈએ. આજના જમાનામાં તો એ બહુ જ જરૂરી છે. હા, એટલે નિસ્વાર્થ ભક્તિ અને પૂરું જીવન આપણે એમના માટે સમર્પિત કરવું. એટલે જ હનુમાનજીએ લગ્ન પણ નહોતા કર્યા કે પ્રભુ શ્રી રામ માટે એટલા નિસ્વાર્થ રહી શકે અને એમનો પ્રેમ બટાઈને એટલા માટે. અને બીજો એક પોઈન્ટ કહું ને તો એ છે કે એમનામાં ત્રણેય પ્રકારની શક્તિ હતી: શારીરિક, માનસિક અને બૌદ્ધિક. કે જ્યારે જ્યારે પણ જરૂર પડી ને આ ત્રણેય શક્તિનો, ત્યારે એમને બહુ સારી રીતે આ શક્તિનો ઉપયોગ કર્યો છે. અને રામાયણના ઘણા એવા પ્રસંગો છે કે જેમાંથી આપણે એ શીખી શકીએ. એમાંનો એક પ્રસંગ છે કે જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થઈ જાય છે અને સંજીવની બુટ્ટીની જરૂર હોય છે, ત્યારે હનુમાનજી સંજીવની બુટ્ટી લેવા જાય છે અને એમની સામે આખો પહાડ હોય છે. એમને ખબર નથી હોતી કે કઈ સંજીવની બુટ્ટી છે. ત્યારે એ બુદ્ધિનો ઉપયોગ કરી પોતાનું કદ વધારી અને આખા પહાડને પોતાના હાથમાં લઈ અને જ્યાં લક્ષ્મણજી મૂર્છિત થયા છે ત્યાં લઈ આવે છે ને ત્યાં એમનો ઉપયોગ થાય છે. એટલે જ્યારે પણ એમને જરૂર પડી ને ત્યારે એમને ત્રણેય શક્તિનો બહુ સારી રીતે ઉપયોગ કર્યો છે અને તો પણ તેમને ક્યારેય અહંકાર નથી કર્યો. એટલે એ વસ્તુ આપણે લાઈફમાં ખરેખર શીખવા જેવી છે કે તમારા પાસે ગમે તેટલું હોય પણ ક્યારેય પણ અભિમાન ન કરવું. જય હનુમાન, જય શ્રી રામ, જય બજરંગબલી.